જય શ્રી કૃષ્ણ. પ્રભુના નામ સ્મરણ કીર્તન વગેરેનો ખૂબ મોટો મહિમા છે. હવે શ્રી ઠાકોરજીનું નામ લેવું એટલે શું? તો કે ઠાકોરજીનું નામ લેવું એટલે શ્રી ઠાકોરજીને સંદેશો મોકલવો. નામ સ્મરણનો ખૂબ મોટો મહિમા છે. તો શા માટે એટલો મોટો મહિમા છે? તો એનું કારણ એ છે કે જેના મુખમાં પ્રભુનું નામ હશે, તેનું સ્મરણ હશે, તેના મુખમાંથી ક્યારે અપશબ્દ નહીં બોલાય. અને જો નામ કાનમાં જશે તો એ કાન કોઈની નિંદા નહીં સાંભળે. જો નામ આંખમાં હશે તો એ આંખ છે એ સદા ભગવદ દર્શન કરશે. હવે એ જો નામ હાથમાં હશે તો એ હાથ છે એ ક્યારેય કોઈનું અહિત નહીં કરે, કોઈનું હંમેશા હિત જ વિચારશે. નામ કપાલે હશે તો ક્યારે એ મસ્તિષ્કમાં કોઈના માટે ક્યારેય ખરાબ વિચાર, દુવિચાર ક્યારેય નહીં આવે. હવે જેટલું આપણે નામ સ્મરણ કરીએ, જેટલું આપણે કીર્તન કરીશું, પ્રભુનું ગાન કરીશું, તેનાથી શું થાય છે? કારણ કે આપણે તો પાપી છીએ, દુષ્ટ જીવ છે. તો એ નામ સ્મરણથી ધીમે ધીમે આપણા અંતરનો મેલ ધોવાય છે. હવે નામ કેવું છે કે લેવા ખાતર નથી લેવાનું. આમ તો પ્રભુ એમ પણ કહે છે કે જાણે અજાણે કોઈ પણ ભાવથી જો નામ લેવાય છે તો પ્રભુ તો તે સારું જ કરે છે. પરંતુ એક અર્થ એ બીજો પણ છે કે જો એ નામ સ્મરણ છે એ વિશ્વાસથી, શ્રદ્ધાથી એ જો લેવામાં આવે તો એ ખૂબ જ મોટું કામ કરે છે. કે નામ જે સ્મરણ કરીએ છીએ એમાં વિશ્વાસનો રણકો હોવો જોઈએ. અને શ્રી આપણા જે ગુસાઈજી અને હરિરાયજી એ જ્યારે નામ સ્મરણ કરતા હતા, એ નામ સ્મરણની અસર છે એ પશુ, પક્ષી, જલ એ બધા જ જીવો ઉપર થતી હતી. હવે જો સવારમાં શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ આપણે કરીએ તો એ સંકલ્પ છે. અને જો રાત્રે જે પ્રભુજીનું આપણે જો નામ લઈએ તો તે આખા દિવસનું સરવૈયું છે. આ રીતે નામ સ્મરણ કરવું, પ્રભુનું ગાન કરવું એ આપણે એક નિયમ બનાવવો જોઈએ. અને શ્રી ઠાકોરજી પ્રભુના નામ સ્મરણથી જ આપણે આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ. અને જ્યારે આપણે પથારીમાં સૂવા જઈએ ત્યારે પણ પ્રભુના નામ સ્મરણથી જ આપણા દિવસનો અંત કરવો જોઈએ. આ રીતે નામ સ્મરણ કરવાનો ખૂબ જ મોટો મહિમા છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.